નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું ધોરણ 10નું તમારા માટે આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 1નો વિભાગ 2નું સંપૂર્ણ સમજૂતી સાથે આજના દિવસે આપણે સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો કે જો ધોરણ 10નું 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને એ તમારા માટે સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. તો પછી વિદ્યાર્થી મિત્રો, તમારે ચિંતા કરવાની ક્યાંય કોઈ જરૂર રહેતી નથી, કારણ કે અમે તમારા માટે તમામ વિષયના સંપૂર્ણ સચોટ સોલ્યુશન લઈને આવી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમારો જે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી, તમારી જે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે 2025ના વર્ષનું, એનો આજના દિવસે આપણે અભ્યાસ કરવાના છે. અને તમારો જે અતૂટ વિશ્વાસ જે તમે ગાલા અસાઇનમેન્ટ બુક ઉપર જાળવી રાખ્યો છે, એ જ અતૂટ વિશ્વાસ ગાલાએ પણ તમારો જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે આ વર્ષે કંઈક નવી જ પદ્ધતિ લઈને ગાલા અસાઇનમેન્ટ તમારા માટે આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 1 અને જેનો વિભાગ છે 2નું આજના આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવવાના છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે બરાબર ધ્યાનથી આજના આ વિડીયોને નિહાળજો, કારણ કે તમારી બોર્ડની પરીક્ષા માટે આ ગાલા અસાઇનમેન્ટના તમામ પ્રશ્નપત્રોના તમામ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વના સાબિતરૂપ થવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ધોરણ 10નું, એ તમારા માટે સરસ મજાનું એ આવી ચૂક્યું છે. અને એ પણ 2025નું જે બોર્ડનું પ્રશ્નપત્ર છે એ બોર્ડના પ્રશ્નપત્રના આદર્શ ઉત્તરો સાથે તમારા માટે આવ્યું છે. અને એની સાથે સાથે તમને 5 પ્રેક્ટિસ પેપરો પણ તમારા માટે અલગ અલગ વિષયના સાથે તમને મળી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આટલી જો તૈયારી કરશો તો એકદમ સરળતાથી તમે A1 ગ્રેડ પ્રાપ્ત કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને 2025ના વર્ષનું ધોરણ 10નું, આ ગાલા અસાઇનમેન્ટ બુક જો તમારે ખરીદવી હોય તો તમે બજારમાંથી જ્યારે ખરીદી કરવા માટે જાઓ છો તો એની કિંમત તમારે 240 રૂપિયા ચૂકવવાની. કેટલી? 240 રૂપિયા તમારે કિંમત ચૂકવવી પડશે. પરંતુ એની સાથે સાથે તમારો સમયનો બગાડ થશે, તમારી શક્તિનો વ્યય થાય છે. ઓકે, અને પાછું તમારે દુકાન ઉપર લાઈનોમાં ભીડમાં ઊભા રહેવાનું છે. એની કરતાં બહેતર છે કે જો તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક તમે અમારી પાસેથી ખરીદી કરશો તો અમે તમને માત્ર અને માત્ર 230 રૂપિયામાં આપી રહ્યા છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો તમને ઘરે બેઠા આપી રહ્યા છે. એટલે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. સમયનો બચાવ થશે અને શક્તિનો બચાવ થશે, પ્લસ તમારા પૈસા પણ તમારે ઓછા આપવાના. અને વિદ્યાર્થી મિત્રો, તમે બોર્ડની પરીક્ષા હવે તમારી ખૂબ જ નજીક આવી ચૂકી છે, બહુ જ થોડા દિવસો બાકી છે, ત્યારે તમારે ખાસ આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે. અને બાકી જે રહેતો જે સમય અને શક્તિ છે એ તમે તમારો બોર્ડની પરીક્ષાની તૈયારીમાં આપી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમે જોઈ શકો છો કે 2025ની જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ તમારા માટે આવી ચૂક્યું છે ધોરણ 10નું. અને એ આ વર્ષે ગાલા અસાઇનમેન્ટ બુક એ તમારા માટે નવીન ટેકનોલોજી સ્વરૂપે એ નવું સોપાન લઈને આવ્યું છે. અને એ છે સ્માર્ટ ડીઝી બુક નામની જે એપ્લિકેશન છે એ લઈને આવ્યું છે. પ્લસ તમને એની સાથે પ્રાપ્ત થશે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જવાની છે. ધોરણ 10ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. ઘર બેઠા ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, આ જે ગાલા અસાઇનમેન્ટ બુકનું મુખપૃષ્ઠ છે, આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને આ રીતે કંઈક માહિતી તમને રહેલી જોવા મળશે. ઓકે, આ જે માહિતી છે એમાં તમને અહીં આગળ એક QR કોડ તમને રહેલો જોવા મળશે. ઓકે, આ જે QR કોડ છે, આ QR કોડને તમારે શું કરવાનું છે, તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે QR કોડ સ્કેન કરવાનો છે. હવે આ QR કોડ તમે તમારા મોબાઈલથી સ્કેન કરો છો એટલે તમને કેટલીક વ્યક્તિગત તમારી માહિતી ફિલઅપ કરવાનું કહેવામાં આવશે. આ માહિતી તમે ફિલઅપ કરો છો
અને એટલે તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે, એ ઓટીપી એન્ટર કરો. ઓટીપી એન્ટર કરશો એટલે તમારું લોગિન થઈ જશે. લોગિન થયા બાદ વિદ્યાર્થી મિત્રો તમને એક એક્સેસ કોડ માંગવામાં આવશે. એ એક્સેસ કોડ તમારે કયો એન્ટર કરવાનો છે? અહીં આગળ જે તમને દર્શાવેલો છે આ એક્સેસ કોડ તમારે એન્ટર કરવાનો તમને કહેવામાં આવશે. અને આ એક્સેસ કોડ તમે એન્ટર કરો છો એટલે તમે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરી શકો છો. પ્લસ તમને એની સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થવાની છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે વિદ્યાર્થી મિત્રો એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા અહીં આગળ દર્શાવેલ વેબસાઇટના માધ્યમથી પણ તમે એ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો હવે માત્ર અને માત્ર તમારે ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે અમે તમારા માટે બધી જબરજસ્ત ઓફરો પણ સાથે લઈને આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે જે અમે એક આકર્ષક ઓફર લઈને આવ્યા છે, આ આકર્ષક ઓફર વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ તમને પ્રાપ્ત થવાની છે. શાના ઉપર? માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ પ્રાપ્ત થશે આ ઓફરનો લાભ. તમે એક વિષયની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ મંગાવી શકો છો, અથવા તમામ વિષયની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ તમે મંગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો અમે તમારા માટે જે આકર્ષક ઓફર લઈને આવ્યા છે એ આકર્ષક ઓફર તમને કોઈ પણ જગ્યા પરથી પ્રાપ્ત થશે નહીં, ક્યાંય બીજી કોઈ જગ્યા પર પ્રાપ્ત ન થાય. આ આકર્ષક ઓફર છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે જ. અને વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી પાસેથી 2025ના વર્ષની ગાલા 21 અપેક્ષિત પ્રશ્નો સંગ્રહના આખો સેટની જો ખરીદી કરશો અમારી પાસેથી, તો અમે તમને આપી રહ્યા છે ફ્રીમાં 2025ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 નું બિલકુલ ફ્રીમાં. એટલે તમને જબરજસ્ત બેનિફિટ થવાનો છે. એક ક્યારે આ ગાલા અસાઇનમેન્ટ બુકનો લાભ મળશે કે જ્યારે તમામ વિષયની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહનો આખો સેટ ખરીદ્યો હશે તો જ અમે તમને આ ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 નું ફ્રીમાં આપીશું. વિદ્યાર્થી મિત્રો આટલી જ ઓફર નથી, અમે તમારા માટે બીજી પણ એક આકર્ષક ઓફર લઈને આવ્યા છે. અને આ આકર્ષક ઓફર અમે તમારા માટે લઈને આવ્યા છે કે 15% સુધીનો ડિસ્કાઉન્ટ. આ 15% સુધીનું ડિસ્કાઉન્ટ તમને ક્યારે મળશે? કે જ્યારે તમે 300 રૂપિયા કે 300 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો તો અમે તમને 15% સુધીનો ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો આ 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો જે યુઝર પ્રોમો કોડ રહ્યો છે એ NAV15 રહેલો છે. કયો છે? NAV15. એના માટેનો યુઝર પ્રોમો કોડ તમને રહેલો જોવા મળશે. આ NAV15 નંબર તમે લખીને અમને મેસેજ કરશો એટલે અમે તમને આ 15% ડિસ્કાઉન્ટનો લાભ આપીશું. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ અમને ફોન કરે છે, મેસેજ કરીને કહે કે સર અમને 15% જ ડિસ્કાઉન્ટ આપવાના માત્ર. અમે તો તમારા જૂના વિદ્યાર્થીઓ છે, તો સર આ ડિસ્કાઉન્ટ થોડું વધારી આપો ને. તો અમે નક્કી કર્યું કે ચાલો ભાઈ આપણા જૂના વિદ્યાર્થી છે, આપણે એમને નિરાશ કરવા નથી. એટલે અમે એ 15%થી ડિસ્કાઉન્ટ વધારીને કેટલું કર્યું છે? તમારા માટે 20% કરી આપ્યું. પરંતુ આ 20% સુધીનું ડિસ્કાઉન્ટ તમને ક્યારે પ્રાપ્ત થશે? કે જ્યારે તમે અમારી પાસેથી 500 રૂપિયા કે 500 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો તો અમે તમને આ 20% ડિસ્કાઉન્ટનો લાભ તમને આપીએ છીએ. 20% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ રહ્યો છે NAV20. કયો છે? યુઝર પ્રોમો કોડ NAV20 લખીને તમે અમને મેસેજ કરશો એટલે અમે તમને આ જે 20% ડિસ્કાઉન્ટનો જે લાભ છે એ 20% ડિસ્કાઉન્ટનો લાભ અમે તમને આપી રહ્યા છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની અપેક્ષિત અને ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. વધારે માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ તમામ પ્રકારના લાભો, તમામ બેનિફિટ તમને અહીં આગળ એક જ મંચ ઉપરથી તમને પ્રાપ્ત થવાના છે. એક જ પ્લેટફોર્મ ઉપરથી તમને તમામ વસ્તુઓ પ્રાપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આ લાભ ચૂકશો નહીં. ફટાફટ અત્યારે જ તમે આ ઓફરનો લાભ લઈ લો અને સાથે તમારા મિત્રોને પણ આ ઓફરનો લાભ તમે અપાવરાવો. બરાબર? ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વધુ સમય ન બગાડતા આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું અને પ્રશ્નપત્ર નંબર 1 જેનો વિભાગ B નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો વિભાગ B તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. વિદ્યાર્થી મિત્રો આ વિભાગ B જે છે એ વિભાગ B
એ વિદ્યાર્થી મિત્રો તમારા માટે પદ્ય વિભાગ રહેશે. ઓકે, એટલે કે કાવ્યમાંથી તમને આ વિભાગ બી ના તમામ પ્રશ્નો તમને અહીંયા આગળ વિભાગ બી માં પૂછાવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો આ વિભાગ બી તમારા માટે 20 ગુણનો રહ્યો છે. અહીંયા આગળ તમારા માટે સૂચના આપી છે. તો સૌથી પહેલા આપણે અહીંયા સૂચના જોઈશું કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે. ઓકે, કુલ કેટલા ગુણ છે એના? તમને કુલ 4 ગુણ મળવાપાત્ર થશે. કેટલા ગુણ મળવાપાત્ર થશે? 4 ગુણ વિદ્યાર્થી મિત્રો તમને મળવાપાત્ર થશે. ક્યારે? કે જ્યારે તમે 4 જવાબ તમારા સાચા થશે ત્યારે. હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આગળ અ વિભાગની અંદર તમને કૃતિ દર્શાવી છે અને બ વિભાગની અંદર તમને સાહિત્ય પ્રકારો દર્શાવ્યા છે. ઓકે, તો અહીંયા આગળ જો અ વિભાગની અંદર જો તમને 17, 18, 19 અને 20 નંબર પર જો 17 નંબર પર ચાંદલિયો, 18 નંબર પર દીકરી, 19 નંબર પર વતનથી વિદાય થતા અને 20 નંબર પર વૈષ્ણવ વજન. ઓકે, આ બધી તમામ તમારી કૃતિઓ છે અને અહીંયા આગળ બ વિભાગની અંદર સાહિત્ય પ્રકારો દર્શાવ્યા છે. ઓકે, તો અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ તમને અ વિભાગની અંદર કૃતિ 4 છે અને બ વિભાગની અંદર તમારા સાહિત્ય પ્રકારો કેટલા આપ્યા છે? 5. એટલે કે એક જવાબ તમારો ખોટો છે. બરાબર, અહીંયા આગળથી તમારે અ વિભાગની કૃતિની સામે બરાબર તમારે બ વિભાગમાંથી જે સાહિત્ય પ્રકારો છે એ લઈને લખવાનો છે. ઓકે, તો આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. તો આપણે જોઈએ 17 નંબરનો આપણે અહીંયા જોડકું જોઈશું. બરાબર, તો ચાંદલિયો જે કૃતિ દર્શાવી છે. બરાબર, આ ચાંદલિયો જે કૃતિ છે એ ચાંદલિયો કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે? તો આપણે બ વિભાગ છે. બ વિભાગની અંદરથી આપણે જોવાનું તો ભાઈ બ વિભાગની અંદર કયા કયા છે? તો જુઓ અ સોનેટ, બ લોકગીત, ક ગઝલ, ડ ભજન અને ઈ પદ. તો ભાઈ ચાંદલિયો જે લોકગીત ચાંદલિયો જે છે બરાબર એનો સાહિત્ય પ્રકાર આપણે શું કરીશું? ચાંદલિયો જે કૃતિ છે તેનો સાહિત્ય પ્રકાર આપણે લખીએ કે ભાઈ બ લોકગીત. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ તૈયાર કરવાનો થશે. બરાબર, 17 નંબર ચાંદલિયો જે કૃતિ છે તેનો સાહિત્ય પ્રકાર શું છે? બ લોકગીત. ઓકે, તો આ રીતે તમે જવાબ સાચો તમારે દર્શાવવાનો થાય. ચાલો, ત્યાર પછી આપણે 18 નંબરનો જોડકો જોઈશું. તો કૃતિ છે દીકરી. બરાબર, તો દીકરી જે કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર શું છે? બરાબર, જે દીકરી કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર આપણે જોઈએ તો ક ગઝલ થશે. ઓકે, તો આપણે જવાબ દર્શાવી દીધો છે. ચાલો, ત્યાર પછી 19 નંબર કે ભાઈ વતનથી વિદાય થતા. શું છે? વતનથી વિદાય થતા જે કૃતિ છે એના સાહિત્ય પ્રકાર શું છે? તો એનો સાહિત્ય પ્રકાર આપણે લખી શકીએ છીએ કે સોનેટ. શું છે? વતનથી વિદાય થતા જે કૃતિ છે તેનો સાહિત્ય પ્રકાર છે સોનેટ. ઓકે, તો આ રીતે તમે જવાબ દર્શાવી શકો. અને અહીંયા આગળ 20મા નંબરનું છેલ્લું ચોથું જોડકું. બરાબર, તો અહીંયા આગળ આપણો કૃતિ છે વૈષ્ણવ વજન. બરાબર, તો અહીંયા આગળ જો વૈષ્ણવ વજન જે કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર તમારે અહીંયાથી જોવાનો છે. તો ભાઈ સાહિત્ય પ્રકાર શું છે? તો આપણો જવાબ તૈયાર થશે કે ઈ પદ. શું છે? વૈષ્ણવ વજન જે કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર શું છે? તો ભાઈ એનો સાહિત્ય પ્રકાર છે ઈ પદ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાના છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો એક સૂચના અહીંયા આગળ ખાસ તમારે ધ્યાનમાં લેવાની કે જ્યારે તમે બોર્ડની પરીક્ષામાં આ બ વિભાગની અંદર જોડકા લખો છો કે કોઈ પણ પ્રકારના જવાબો લખો છો તો તમારે શું કરવાનું છે? આ રીતે તમારે તીરની નિશાની કરવાની હોતી નથી. અમે માત્ર અને માત્ર તમારી સમજૂતી માટે આ તીરની નિશાનીઓ બતાવી છે. તમને જવાબ સરળતાથી અહીં ખબર પડે છે એટલા માટે અમે લોકો આ નિશાની દર્શાવીએ છીએ. ઓકે, તમારે બોર્ડની પરીક્ષામાં માત્ર અને માત્ર જવાબ દર્શાવવાના છે. ઓકે, તો જુઓ તમે અહીંયા આગળ જવાબ કઈ રીતે દર્શાવી શકો? તો માત્ર તમારે સાચા નંબર લખવાના કે ભાઈ 17 નંબર. ઓકે, તો ભાઈ 17 નંબરમાં શું છે? કૃતિ. તો એનો જવાબ શું થાય છે? તો અહીંયા તમારે લખવાનું છે કે બ બરાબર ભાઈ લોકગીત. તો આ તમે અહીંયા આગળ લખી શકો છો. શું લખવાનું થાય છે તમારે? કે ભાઈ તમે અહીંયા આગળ લખી શકશો કે બ બરાબર બ તો લોકગીત. બસ આ રીતે તમારે જવાબ લખવાનો. 18 નંબર છે તો ભાઈ અહીંયા આગળ જુઓ 18 નંબરમાં શું છે? તો ભાઈ દીકરી. બરાબર, એનો સાહિત્ય પ્રકાર શું છે? ક ગઝલ. તો અહીંયા આગળ તમે ગઝલ લખી દો. ત્યાર પછી 19 નંબર વતનથી વિદાય થતા તો જવાબ શું છે? સોનેટ. બરાબર, તો તમે લખી દો જવાબ સોનેટ. અને 20 નંબર બરાબર છે 20 નંબર વૈષ્ણવ વજન. તો એનો સાહિત્ય પ્રકાર શું છે? ઈ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાના એટલે તમને પૂરેપૂરા ગુણ મળવા પાત્ર થશે. આ રીતે તમે તીરની નિશાની કરો તો પરીક્ષક શું થાય? કન્ફ્યુઝનમાં મુકાશે. બરાબર, એટલે તમારે જે બહુ વધારે પડતું ધ્યાન આપશે નહીં, પરંતુ સાચું હશે તે પણ કોઈક વાર ભૂલમાં ખોટું થઈ જાય એમનાથી. એટલે આ રીતે તમે ડાયરેક્ટ જવાબ લખો એટલે એમને ખ્યાલ આવી જશે અને તમને પૂરેપૂરા ગુણ મળવા પાત્ર થઈ જશે.
ઓકે વિદ્યાર્થી મિત્રો, આ એક બાબત તમારે ચોક્કસથી ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ ડાયરેક્ટ જવાબ આટલા પૂરા થયા. એટલે આ તમારો 4 ગુણનો જે પ્રશ્ન છે એ 4 ગુણમાંથી 4 ગુણ તમને મળવાપાત્ર થશે. આ જવાબ તમારા સાચા હોય તો. ઓકે, ચાલો હવે આપણે આગળની સૂચના જોઈશું કે બ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. શું? કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે અને જેના કુલ આપણને કેટલા ગુણ છે? 4 ગુણ રહેલા છે. કેટલા ગુણ? 4 ગુણ તમને રહેલા છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલામાં પહેલો અહીં આગળ આપણે શું જોવાનું કે ભાઈ 21 નંબરમાં કઈ ખાલી જગ્યા આપી છે? તો કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. શું છે ખાલી જગ્યા? કે કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ઓકે, ચલો અહીં આગળ આપણે જોઈએ એના વિકલ્પો આપણને આપવામાં આવે છે કે પેલું મોરપીંછ, બીજું પક્ષીઓ અને ત્રીજું માર્ગની દૂર. આ 3 તમારે જવાબ તૈયાર થઈ ગયા. બરાબર, 21 નંબરનો શું પ્રશ્ન? કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે, મોરપીંછ, પક્ષીઓ અને માર્ગની. તો આપણે જવાબ લખી શકીએ છીએ મોરપીંછ. શું? આપણે જવાબ લખી શકીએ છીએ મોરપીંછના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી 22 નંબરનો છે. 22 નંબરની ખાલી જગ્યા આપણે જોઈએ તો શીલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય. શું છે? શીલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય. તો અહીંયા વિકલ્પ આપ્યા છે ચારિત્રવાન, શરમાર અને નાશવંત. ઓકે, શું છે? ચારિત્રવાન, શરમાર અને નાશવંત. તો આપણે જવાબ લખી શકીએ છીએ ચારિત્રવાન. ઓકે, જુઓ અહીંયા જવાબ તમારા માટે આવી ચૂક્યો. શીલવંત સાધુનો અર્થ એ ચારિત્રવાન થાય છે. ઓકે, આ રીતે તમે જવાબ લખી શકો. ચલો 23 નંબરની ખાલી જગ્યા છે કે સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે. શું? સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે. ઓકે, અહીંયા વિકલ્પ આપ્યા છે કે મિત્રો, ઈશ્વર અને દુશ્મનો. શું છે વિકલ્પ? મિત્રો, ઈશ્વર કે દુશ્મન. આ 3માંથી એક સાચો જવાબ, બીજા 2 ખોટા. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ સ્વજન સુધી આપણને આપણા દુશ્મનો જ લઈ જશે. કોણ લઈ જશે? દુશ્મનો. તો આપણે જવાબ આપણો તૈયાર થઈ ગયો કે દુશ્મનો લઈ જશે. ઓકે, ચલો ત્યાર પછી 24 નંબરની ખાલી જગ્યા છે. ખાલી જગ્યા બનવું એ દુર્લભ છે. શું? ખાલી જગ્યા બનવું એ દુર્લભ છે. વિકલ્પ આપ્યા છે કુલદીપક, દેશદીપક અને મહાન. ઓકે, તો જો અહીં આગળ જે તમને 3 વિકલ્પ છે એમાંથી એક જવાબ સાચો છે. તો આપણો જવાબ આપણે લખી શકીએ છીએ કે ભાઈ દેશદીપક. શું છે? દેશદીપક બનવું એ દુર્લભ છે. શું? દેશદીપક બનવું એ દુર્લભ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે 4 ખાલી જગ્યા તમે દર્શાવવાની છે. બરાબર, અહીંયા તમને 4 ગુણ મળવા પાત્ર થશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ બી તમારે ખાલી જગ્યા પૂરેપૂરી લખવાની નથી. ડાયરેક્ટ તમારે જવાબ લખવાનો. બરાબર, 21 નંબર કરીને લખવાનું મોરપીંછ, 22 નંબર ચારિત્રવાન, 23 નંબર દુશ્મનો, 24 નંબર દેશદીપક. બસ ટૂંકમાં આટલો જવાબ લખીને તમારે આગળ વધવાનું છે, જેથી કરીને તમને જે બાકીનો જે સમય વધે છે એ તમે સમય ક્યાં ઉપયોગમાં લઈ શકશો? સેક્શન ડી વિભાગ જે ડી છે લેખન વિભાગ, એની અંદર તમે એનો ઉપયોગ કરી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે, ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો સૂચના તમારા માટે આવી ચૂકી છે વિદ્યાર્થી મિત્રો. તો સૂચના છે તમારા માટે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. શું? નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે અને જેના કુલ તમને 2 ગુણ તમને જોવા મળશે. એટલે કે અહીં આગળ વિદ્યાર્થી મિત્રો તમને એક વાક્યમાં પ્રશ્નોના જવાબ લખવાના છે. 2 પ્રશ્નો છે અને બંને પ્રશ્નોના જવાબ તમારે કમ્પલસરી જવાબ લખવાના છે. ફરજિયાત છે તમારે જવાબ આપવા. બરાબર, જો તમે જવાબ નથી આપતા તો તમારો ગુણ માઇનસ થઈ જશે. બરાબર, એટલે કે તમને 1 ગુણ એક જ પ્રશ્નનો જવાબ લખો તો તમને 1 જ ગુણ મળશે. બંને સાચા લખો તો 2 ગુણ મળે. ઓકે, અને એક પણ નથી લખતા તો તમને 0 ગુણ મળે. ઓકે, એટલે તમારે ચાલો આગળનો 25 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. તો પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? શું છે? પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? બરાબર, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે પંખીને પામવા માટે કવિ પંખીના ગીતને સાંભળવાનું કહે છે. શું કરવા કહે છે? પંખીને પામવા માટે. બરાબર, કવિ પંખીના ગીતને સાંભળવાનું કહ્યું છે. પંખીના શરીરને પામવા માટે નથી કહ્યું કવિએ, પરંતુ પંખીને પામવા માટે પંખીના ગીતને સાંભળવાનું કવિ કહે છે. ઓકે,
પંખીને પામવા પંખીના ગીતને સાંભળવાનું કવિ કહે છે. આ રીતે તમે સરસ મજાનો જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 1 ગુણ તમે પૂરેપૂરો મેળવી શકો છો. ઓકે, ચલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે કવિ કયા વૃક્ષની નીચે બેઠા હતા. પ્રશ્ન શું છે? કવિ કયા વૃક્ષની નીચે બેઠા હતા? તો આપણે જવાબ લખી શકીએ કે કવિ મહુડાના વૃક્ષ નીચે બેઠા હતા. કવિ ક્યાં બેઠા છે? મહુડાના વૃક્ષ નીચે બેઠા હતા. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચો જવાબ લખીને અહીં આગળ પણ 1 ગુણ તમે મેળવી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા ગુણ તમને મળવાપાત્ર થાય. ક્યારે મળવાપાત્ર થશે? કે જ્યારે તમે જવાબ સાચો દર્શાવો છો ત્યારે, બરાબર. એટલે કવિ કયા વૃક્ષની નીચે બેઠા છે? તો ભાઈ કવિ એ મહુડાના વૃક્ષની નીચે બેઠા છે. આ તમારો જવાબ આ રીતે તમારે પદ્ધતિથી દર્શાવવાનો થશે. ચલો અહીંયા પણ તમારે ડાયરેક્ટ જવાબ દર્શાવવાના છે, બરાબર. 26 નંબર કરીને પ્રશ્ન નથી લખવાનો, ડાયરેક્ટ જવાબ તમારે લખવાના થાય છે. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળની સૂચના તમારા માટે આવી છે કે સૂચના છે ડ. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, બરાબર. ગમે તે 2, બરાબર. એટલે કે અહીંયા તમને 4 ગુણ મળવાપાત્ર થશે અને બીજું કે તમને એક વિકલ્પ પ્રાપ્ત થશે. 3 પ્રશ્નો પૂછાયા હશે. 3 માંથી તમે જે પ્રશ્નોનો જવાબ સારી રીતે લખી શકો છો એ તમારે જવાબ લખવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં આગળ તમને જે 3 પ્રશ્નો પૂછાશે આ 3 પ્રશ્નોમાંથી તમારે કેટલા જવાબ લખવાના છે? 2 પ્રશ્નો. પરંતુ આ 2 પ્રશ્નો કયા લખવાના? કે તમે બિલકુલ સરળતાથી જે પ્રશ્નોના જવાબ તમે લખી શકો છો એ જ બંને પ્રશ્નોના જવાબ તમારે લખવાના થાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમે જવાબ લખજો. એટલે કે એક પ્રશ્નના જવાબ લખશો તેના 2 ગુણ અને બીજો પ્રશ્નનો જવાબ લખો તેના 2 ગુણ, એમ કરીને તમને 4 ગુણ મળવાપાત્ર થશે. 27 નંબરના પ્રશ્નની સૂચના તમારી માટે આવી ચૂકી છે. કવિ રાજેન્દ્ર શાહ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? શું છે? કવિ રાજેન્દ્ર શાહ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું આપણને કહે છે. તો આપણે જવાબ લખી શકીએ છીએ, બરાબર, કે કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ હોતો નથી. બિલકુલ સાચી વાત છે. કવિ અહીં સાચું કહ્યું છે કે કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને તેને દૂર કરવામાં મદદરૂપ થવામાં ક્યાંય કોઈને રસ હોતો નથી, પરંતુ ઉલટાની આપણી મજા લેવામાં એમને લોકોને રસ રહેલો હોય છે. એટલે એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જાતે જ શોધવાનો છે. શું કહ્યું છે? એટલે એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી. શું? એ માટેનો સાચો માર્ગ કયો છે? તો એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને આપણા મનુષ્ય તરીકે જીવન ઈશ્વરે જે આપણને આપ્યું છે ને આપણને જે મુશ્કેલી પડી છે, જે વ્યથા અનુભવી રહ્યા છે એને એકલાએ જ સહન કરવાની છે. એ અંગે કોઈને ફરિયાદ ન કરવી. કવિ શું કહે છે? સૌથી મહત્વનું, એ અંગે ક્યાંય કોઈને ફરિયાદ નહીં કરવાની. જો આપણે ફરિયાદ કરવા જઈશું તો ઉલટીના આપણી એ લોકો મજા લેશે. અને એટલા કહ્યું છે કે એ અંગે ક્યારેય કોઈને ફરિયાદ ન કરવી. હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય પણ બહારથી એ શીતળતા રાખવાની છે. શું કહ્યું છે? કે એ અંગે કોઈને ફરિયાદ ન કરવી અને હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય, ગમે એટલી આપણા મનમાં જે દુઃખની લાગણી પ્રવૃત્તિ હોય, આપણે ગમે એટલી મુશ્કેલીમાં હોઈએ, વ્યથામાંથી આપણે કેવી રીતે રસ્તો કાઢવાનો એ આપણે શું કરવાનું છે? આપણે કોઈને કહેવાની જરૂર નથી, આપણે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય પણ બહારથી આપણે શીતળતા રાખવાની છે. આપણે હંમેશા માટે આપણે શાંત રહેવાનું છે અને પ્રસન્ન ચિત્તે આપણે એ કામ કરવાનું છે. એ કામમાંથી આપણે જે વ્યથા છે, જે મુશ્કેલી છે તેમાંથી આપણે બહાર આવવાનું છે, પણ બહારથી આપણે શીતળતા રાખવાની કવિ આપણને કહે છે. ઓકે, તો ફરી પાછો એક વાર જવાબ જોઈ લો કે કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં ક્યાંય કોઈને રસ નથી. એટલે કે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી. એ અંગે કોઈને ફરિયાદ ન કરવી. હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય પણ બહારથી એ શીતળતા રાખવાની છે. આ રીતે તમે સાચો જવાબ લખશો એટલે તમને જે 2 ગુણનો પ્રશ્ન છે એમાંથી તમે વધુમાં વધુ ગુણ તમે મેળવી શકો છો. અને જે મુખ્ય બાબતો છે વિદ્યાર્થી મિત્રો એની નીચે તમે અંડરલાઈન પણ કરી શકો છો. ઓકે, ચલો આગળનો પ્રશ્ન આપણે
જોઈએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો 2025ના વર્ષની બોર્ડની પરીક્ષા હવે ખૂબ જ થોડા દિવસો બાકી છે, ત્યારે 2025ની બોર્ડની પરીક્ષા માટે અમે તમારા માટે ધોરણ 10નો ગુજરાતી વિષયનો આઈએમપી બેચ લઈને આવી ચૂક્યા છે અને વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચ તમારો બહુ જ થોડા દિવસોની અંદર શરૂ થઈ જવાનો છે. વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચનો સેલ શરૂ છે તો ફટાફટ અત્યારે જ આ આઈએમપી બેચની અંદર જોડાઈ જજો, કારણ કે ઘણા વિદ્યાર્થી આ ગુજરાતી વિષયના ધોરણ 10ના આઈએમપી બેચમાં જોડાઈ ચૂક્યો છે. જો તમે બાકી હોય તો અત્યારે જ તમે માત્ર અને માત્ર 399 રૂપિયા તમે પે કરીને તમે આ ધોરણ 10ના ગુજરાતી વિષયના આઈએમપી બેચની અંદર જોડાઈ શકો છો. કારણ કે વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચની અંદર જોડાવાથી તમને જે લાભ પ્રાપ્ત થવાના છે એ તમે વિચાર્યું પણ ન હોય, કલ્પના પણ ન કરી હોય, એટલા બધા લાભ તમને પ્રાપ્ત થવાના છે. જબરજસ્ત તમને બેનિફિટ થવાનો છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ આઈએમપી બેચની અંદર જે તમને શીખવવામાં આવશે એવું તમને ક્યાંય કોઈ જગ્યા પર શીખવવામાં ન આવે. અને આ આઈએમપી બેચના સેલ શરૂ છે અને ઘણા વિદ્યાર્થી એ આઈએમપી બેચની અંદર જોડાઈ ચૂક્યા છે. તો ફટાફટ તમે પણ જોડાઓ અને તમારા ફ્રેન્ડ સર્કલને પણ આ આઈએમપી બેચમાં જોડાવા માટે તમે કહી શકો છો. વિદ્યાર્થી મિત્રો 399 રૂપિયાની જે રકમ છે એ બહુ મોટી રકમ નથી, પરંતુ બોર્ડનું વર્ષ તમારા માટે અમૂલ્ય છે, તમારા માટે ખૂબ જ કિંમતી છે, ખૂબ જ મહત્વનું રહ્યું છે, કારણ કે એકવાર વીતી ગયેલો સમય અને બોલાયેલા શબ્દો ફરી પાછા ક્યારેય આવતા નથી. અને તમારી પાસે તક છે A1 ગ્રેડ પ્રાપ્ત કરવાનો અને તમે લક્ષ્ય લઈને બેઠા છો, ટાર્ગેટ લઈને બેઠા છો A1 નો, તો પછી જરૂરથી તમે આ ગુજરાતી વિષયના ધોરણ 10ના આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. ઓકે વિદ્યાર્થી મિત્રો આ જે આઈએમપી બેચની અંદર તમે જોડાશો તેના જે બેનિફિટ છે એ બેનિફિટ તમને કયા કયા મળશે એ પણ હું અત્યારે તમને સમજૂતી આપું. પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો 399 રૂપિયાની જે રકમ છે ને એ બહુ મોટી રકમ નથી. તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે એ એકદમ નાનકડી રકમ છે, જે તમે જમા કરાવીને તમે આઈએમપી બેચની અંદર જોડાઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો તમને જે લાભ થવાના છે એ તમે જો બેનિફિટ તમને કયા કયા મળશે, તો સૌથી પહેલામાં પહેલો જે બેનિફિટ તમને પ્રાપ્ત થવાનો છે એ કે ભાઈ પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનો રિવિઝન, એટલે કે ગદ્ય હોય કે પદ્ય, બરાબર, તમામ ચેપ્ટરો પ્રમાણે તમને આઈએમપી પ્રશ્નોનો રિવિઝન તમારા માટે તમને કરાવવામાં આવશે. બરાબર, તમામ આઈએમપી પ્રશ્નોનું તમને રિવિઝન કરવામાં આવશે. બોર્ડની પરીક્ષા માટે જે ખૂબ મહત્વના પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનું તમને રિવિઝન કરાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે ચાલો, ત્યાર પછી બીજો કે લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર પણ તમને આપવામાં આવશે. હવે અનિવાર્ય સંજોગો અનુસાર વિદ્યાર્થી મિત્રો તમે કોઈક વાર લાઈવ લેક્ચરમાં તમે જોડાઈ શકતા નથી, તો તમારે ચિંતા કરવાની ક્યાંય કોઈ જરૂર નથી, કારણ કે તમારા અનિવાર્ય સંજોગો અનુસાર લાઈવ લેક્ચરમાં તમે જોડાઈ શક્યા નથી તો તમે અમને જાણ કરશો તો અમે તમને રેકોર્ડેડ લેક્ચર પણ આપીશું. આ રેકોર્ડેડ લેક્ચરની મદદથી વિદ્યાર્થી મિત્રો તમે તમારા ફ્રી સમયનો ઉપયોગ કરીને તમે આ લાઈવ લેક્ચરનો જે રેકોર્ડેડ લેક્ચરનો જે વિડીયો છે એ તમે જોઈને પણ તમે તમારો અભ્યાસ પૂર્ણ કરી શકો છો. ઓકે, તમારો ક્યાંય કોઈ પણ પ્રકારની તકલીફ તમને ઊભી થશે નહીં વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમે અમને જણાવશો એટલે અમે તમને રેકોર્ડેડ લેક્ચર આપશું અને તમે તમારા ફુરસદના સમય એ તૈયાર કરી શકો છો. એની સાથે વિદ્યાર્થી મિત્રો ત્રીજો બેનિફિટ જે છે એ કે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી આપવામાં આવી રહી છે. તમે જે સમજૂતી જોઈ રહ્યા છો એ બિલકુલ એટ્રેક્ટિવ તમને સમજૂતી રહેલી જોવા મળશે, એકદમ આકર્ષક છે કે જેથી કરીને તમે બોર્ડની પરીક્ષામાં બહુ જ સરળતાથી તમે તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળનો જે ચોથા નંબરનો બેનિફિટ છે એ કે તમને જે પીડીએફ ફાઇલ અમારા દ્વારા આપવામાં આવશે એ પીડીએફ ફાઇલની ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટી તમને રહેલી જોવા મળશે, જેથી કરીને તમને પ્રિન્ટ કાઢવામાં અને ઝેરોક્સનું વાંચન કરવામાં તમને ક્યાંય કોઈ તકલીફ થઈ શકશે નહીં. ચલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને ડાઉટ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન પણ અમારા દ્વારા તમને આપવામાં આવી રહ્યા છે. બરાબર, કે ભાઈ તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય કે કોઈ પણ પ્રશ્નની અંદર ક્વેરી હોય તો તમે અમને જણાવશો તો અમે તમારો એ પ્રશ્નનું નિરાકરણ ખૂબ જ ઓછા સમયમાં લાવવાનો પ્રયત્ન કરીશું. ચલો, અને ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્રો કોઈ મહત્વનું પાસું હોય તો એ છે વોટ્સઅપ સપોર્ટ. અમે તમને વોટ્સઅપ સપોર્ટ પણ આપી રહ્યા છીએ, જેના માધ્યમથી તમે અમને જાણ કરી શકો છો કે જે અને જાણ કરશો એટલે તરત જ તમને બહુ જ થોડા સમયની અંદર તમારા તમામ પ્રશ્નોનું તમને સોલ્યુશન કરાવવામાં આવશે. અમે તમને વોટ્સઅપ સપોર્ટના માધ્યમથી તમને સપોર્ટ કરતા રહીશું. અને સૌથી લાસ્ટમાં લાસ્ટ જે બેનિફિટ છે, આવો બેનિફિટ તમને ક્યાંય કોઈ જગ્યા પર પ્રાપ્ત થવાનો નથી, કારણ કે પાછલા વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે એ પાછલા વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા તમામ પ્રશ્નપત્રોનું તમને સોલ્યુશન અમારા દ્વારા આપવામાં આવે છે. બરાબર, જે અત્યારે પાછલા વર્ષની જે બોર્ડની પરીક્ષા લેવાય
23-24 વર્ષની, બરાબર. તો એ 23-24 વર્ષની અંદરની જે પરીક્ષા લેવાય તેના પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ તમને આપવામાં આવશે. તો ક્યાંય કોઈ ચિંતા કરવાની તમારે જરૂર રહેતી નથી વિદ્યાર્થી મિત્રો. અને તમે તૈયારી કરીને સારામાં સારું તમારું પરિણામ મેળવી શકો છો. તમે A1 ગ્રેડ તમે જે ટાર્ગેટ લઈને બેઠા છો એ A1 ગ્રેડ વિદ્યાર્થી મિત્રો તમે મેળવી શકો છો. તો ફટાફટ અત્યારે જ તમે 399 રૂપિયા પે કરો અને ધોરણ 10ના ગુજરાતી વિષયનો જે IMP બેચ છે એ IMP બેચનો તમે લાભ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આપણે આપણો અભ્યાસ થોડો આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્ન આગળનો તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે 28 નંબરનો પ્રશ્ન છે કે સત્યના આયુધની શી વિશેષતા છે? શું સત્યના આયુધની શી વિશેષતા આપણને રહેલી જોવા મળશે? બરાબર, તો આપણે જવાબ લખી શકીએ કે કવિએ ગાંધીજીના સત્યને આયુધ શસ્ત્ર કહ્યું છે. શું કહ્યું છે? કવિએ ગાંધીજીના સત્યને આયુધ એટલે કે શસ્ત્ર કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો એ જાત જાતના અણુ યુદ્ધોથી લડાયા છે. શું? વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી એ આપણને લડાયેલા જોવા મળે છે. બરાબર, એટલે કે અલગ અલગ પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરતા આપણને એ જોવા મળ્યા છે અને એનાથી એ યુદ્ધ લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે. એનું એક તાજેતરના ઉદાહરણ આપણે જોઈએ તો રશિયા અને યુક્રેન, બરાબર, ઇઝરાયલ અને લેબનાન, આ બધા દેશોની અંદર પણ અત્યારે યુદ્ધ શરૂ છે. બરાબર, અને આવનારા ભવિષ્યના સમયની અંદર પણ આ પરિસ્થિતિ સર્જાવાની છે. પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ, બરાબર, આયુધને કારણે જ એ ભારત દેશને સ્વતંત્રતા પણ મળી હતી. શું કર્યું છે? આ ગાંધીજી જે છે, બરાબર, એ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને એ ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા પણ પ્રાપ્ત થયેલી જોવા મળે છે. વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે. વિશ્વના ઇતિહાસની આ અંદર આ એક સૌથી મહત્વની ઘટના આપણને રહેલી જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ લખીને તમે અહીં આગળ 2 ગુણનો જે પ્રશ્ન છે તે 2 ગુણમાંથી તમે 2 ગુણ વિદ્યાર્થી મિત્રો મેળવી શકો છો. તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે, ચાલો હવે આ રીતે વિદ્યાર્થી મિત્રો જો તમારો જવાબ હશે તો તમને 2 ગુણમાંથી વધારેમાં વધારે ગુણ તમને મળવાપાત્ર થશે. અને એની સાથે વિદ્યાર્થી મિત્રો જે તમારે ધ્યાન રાખવાનું છે એ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે? તો ભાઈ તમારું લખાણ સુંદર આકર્ષક હોવું જોઈએ, છેકછાક વિનાનું હોવું જોઈએ, જોડણીની ભૂલો ન હોવી જોઈએ અને તમે સરળ રીતે તમે દર્શાવો. જે મુખ્ય મુદ્દા છે તેને પેન્સિલની મદદથી તમારે હાઇલાઇટ કરવાની છે કે જેથી કરીને પરીક્ષકને ખ્યાલ આવે કે આ વિદ્યાર્થીએ બધું જ સાચું જવાબ લખ્યો છે. ઓકે, એટલે તમે વધુમાં વધુ તમે ગુણ મેળવી શકો છો. ચાલો હવે આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આગળ અહીંયા આગળ 28 નંબરનો પ્રશ્ન જોઈએ. તમારા માટે સ્ક્રીન ઉપર 29 નંબરનો પ્રશ્ન આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્ન છે તે દીકરીના માથે હાથ ફેરવવો. શું કહ્યું છે? જુઓ કે દીકરીના માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે, બરાબર, બંનેમાં શો તફાવત છે? બરાબર, દીકરીના માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે બંનેમાં શો તફાવત આપણને રહેલો જોવા મળે છે. તો આપણે જવાબ લખી શકીએ છીએ. બરાબર, આપણે જવાબ શું લખી શકીએ છીએ? કેટલો સરસ મજાનો જવાબ આપણે લખી શકીએ. જો તો પહેલું જ વાક્ય છે કે દીકરીને માથે હાથ ફેરવવો એટલે પિતાએ દીકરીને વાત્સલ્ય પૂરું પાડવું. શું? પિતાએ દીકરીને વાત્સલ્ય પૂરું પાડવું. આ એક પહેલો જવાબ આપણો થઈ ગયો પહેલા વાક્યનો કે દીકરીને માથે હાથ ફેરવવો એટલે પિતાએ દીકરીને વાત્સલ્ય પૂરું પાડવું. એ જ દીકરી મોટી થાય અને પિતાને હાથ આપે એટલે સમજપૂર્વક પિતાને એમના જીવનમાં પૂરક થાય. શું? અને એ જ દીકરી જ્યારે મોટી થાય છે અને પિતાને હાથ આપે એટલે સમજપૂર્વક પિતાને એમના જીવનમાં પૂરક થાય છે, એ મદદ કરે છે. આમ દીકરી પ્રત્યેની પિતાની જવાબદારી અને બદલામાં દીકરીની પિતા પ્રત્યેની જે સમર્પણ ભાવના એ કાવ્યમાં વ્યક્ત થયેલી જોવા મળે છે. શું? આમ દીકરી પ્રત્યેની પિતાની જવાબદારી અને બદલામાં દીકરીની પિતા પ્રત્યેની જે સમર્પણ ભાવના એ કાવ્યમાં વ્યક્ત થઈ છે. આ રીતે તમે સરસ મજાનો જવાબ લખીને તમે 2 ગુણમાંથી 2 ગુણ પણ તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. પરંતુ તમારું લખાણ સુંદર આકર્ષક અને અક્ષર પર તમારા મોતીના દાણા જેવા તમારા સરસ મજાના હોવા જોઈએ તો તમને પૂરેપૂરા ગુણ મળવાપાત્ર થશે. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ.
બરાબર. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો કે ઈ વિભાગ. તો નીચે આપેલા પ્રશ્નના 10-12 વાક્યમાં મુદ્દાસર જવાબ લખવાનો છે. કેટલા વાક્યમાં? નીચે આપેલા પ્રશ્નના 10-12 વાક્યમાં મુદ્દાસર જવાબ લખવાના છે. કુલ અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો અહીં પર તમને વિકલ્પ પ્રાપ્ત થવાના છે. એટલે કે તમને 3 પ્રશ્નો આપ્યા છે અને તમારે લખવાના છે 2. બરાબર. કુલ કેટલા પ્રશ્નો તમને આપવામાં આવ્યા છે? કુલ તમને અહીં આગળ 3 પ્રશ્નો આપવામાં આવેલા છે. કેટલા પ્રશ્નો આપવામાં આવ્યા છે? 3 પ્રશ્નો આપવામાં આવેલા છે. 3 માંથી તમારે કયા 2 લખવાના? તમે સરળતાથી જે પ્રશ્નોના જવાબ લખી શકો છો એ જ તમારે 2 પ્રશ્નોના જવાબ દર્શાવવાના છે. ઘણીવાર ઘણા બધા વિદ્યાર્થી શું કરે કે જે નહીં આવડતો હોય ને એવા પ્રશ્નોનો જવાબ પણ લખવાનો પ્રયત્ન કરે. 1 કે 2 લીટી લખશે અને પછી એની પર ચોકડી મારી દે અને પછી જે બાકીનો જે આવડે છે એ પ્રશ્નો લખશે. તો આવું કામ કરવાનું નથી. જે જવાબ આવડે એ જ જવાબ તમારે સૌથી પહેલા શાંતિથી તમારે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે જોઈએ. અહીંયા આગળ 30 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? શું છે પ્રશ્ન? કેટલો સરસ છે જુઓ. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? સ્વાભાવિક છે કે આપણે ગુજરાતી છે તો આપણે ગુજરાતી હોવાનું આપણને ગૌરવ પણ હોવું જોઈએ, પરંતુ કયા કયા કારણોસર આપણે ગૌરવ લઈ શકીએ છીએ? તો એનો જવાબ આપણે જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે અહીંયા જો સૂચના શું છે કે ભાઈ નીચે આપેલા પ્રશ્નોના 10 થી 12 વાક્યમાં મુદ્દાસર જવાબ લખવાના છે અને એક પ્રશ્નના કેટલા 3 ગુણ છે? તમને 2 પ્રશ્ન પૂછાશે એટલે તમારે 6 ગુણનો આ પ્રશ્ન તમારો થશે. બરાબર. તો અહીંયા તમને વિકલ્પ મળશે 3 પ્રશ્નો, 3 માંથી 2 લખવાના. તો આપણે જવાબ લખવાનો પ્રયત્ન કરીએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણને મુદ્દાસર પ્રશ્નના જવાબ લખીએ છીએ ત્યારે મેં તમને અગાઉના વિડીયોમાં પણ કહ્યું છે કે કઈ રીતે તમારા જવાબ તૈયાર કરવાનો. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ દર્શાવતા પહેલા આ જે પ્રશ્નો જે તમને પરીક્ષામાં પૂછાયો છે એ પ્રશ્નો તમારો કયા ગદ્યમાંથી છે, કયા પદ્યમાંથી છે એ સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ. એટલે કે કૃતિનું નામ તમને ખબર હોવી જોઈએ. તો આ પ્રશ્નની અંદર જ એનો જવાબ પણ આપણને છુપાયેલો છે. તો જુઓ, પહેલો હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? તો આ પ્રશ્ન કયા કાવ્યનો છે? કે હું એવો ગુજરાતી. થઈ ગયું. તો આપણે અહીંયા ગાડી લખી શકીએ કે ભાઈ કૃતિ, તો આપણે હું એવો ગુજરાતી. આ પ્રશ્ન કયા કાવ્યનો છે? બરાબર. ક્યાંથી લેવામાં આવ્યો છે? તો ભાઈ કૃતિ હું એવો ગુજરાતી. બરાબર. શું કહ્યું છે? જો હું એવો ગુજરાતી. બરાબર. હું એવો ગુજરાતી એ જવાબ તમારે લખવાનો થાય કે ભાઈ આ પ્રશ્નો હું એવો ગુજરાતી બરાબર જે કાવ્ય છે એમાંથી લેવામાં આવેલ છે. ચલો ત્યાર પછી આપણે સાથે લખી શકીએ કે ભાઈ આ હું એવો ગુજરાતી જે કાવ્ય છે એના કર્તા કોણ છે? તો ભાઈ એના કર્તા એટલે કે રચયિતા કોણ છે? તો ભાઈ જવાબ લખવાનો કે વિનોદ જોશી. ઓકે. આટલી વિગત દર્શાવ્યા પછી તમારે શું લખવાનું છે એ જુઓ. તો ભાઈ આ વિનોદ જોશી કૃતિ કઈ છે? કે હું એવો ગુજરાતી. એનો સાહિત્ય પ્રકાર શું છે? તો ભાઈ એનો સાહિત્ય પ્રકાર આપણે લખી શકીએ છીએ કે ગીત. બરાબર. એનો સાહિત્ય પ્રકાર શું છે? ગીત. આટલી વસ્તુ તમારે કૃતિ, 3 કૃતિઓ તમારે દર્શાવવાની થાય છે. કૃતિ, કર્તા અને સાહિત્ય પ્રકાર. આ 3 બાબત તમે દર્શાવશો એટલે તમારા ગુણ તમે સારી રીતે મેળવી શકો છો. ઓકે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જુઓ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જો તમે સૌથી પહેલા તમને અહીં આગળ દર્શાવ્યું છે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે. જવાબ કઈ રીતે લખવાનો? આટલી 3 વસ્તુ થઈ. કૃતિ, કર્તા અને સાહિત્ય પ્રકાર થઈ ગઈ. પછી પેરેગ્રાફ કરવાનો અને જવાબ લખવાની શરૂઆત કરવાની કે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું આ કારણોસર ગૌરવ અનુભવે છે. કયા કારણોસર એ ગર્વ અનુભવે છે? તો આપણે જોઈએ સૌથી પહેલા કે ગુજરાતની ભૂમિ ઉપર નર્મદાના તેમજ ચરોતરની મહીસાગરના પાણી આપણને રહેલા જોવા છે. શું? ગુજરાતની ભૂમિ પર નર્મદાના તેમજ ચરોતરની મહીસાગરના પાણી આપણને રહેલા જોવા મળે છે. એનો દેહ એ અરવલ્લીનો છે. કોનો? એનો દેહ એ ક્યાંનો છે? અરવલ્લીનો છે. એના શ્વાસમાં રત્નાકરના ધબકાર એ સંભળાઈ રહ્યા છે. શું? એના શ્વાસમાં રત્નાકરના ધબકાર તેમને સંભળાય છે. આ જ ભૂમિ ઉપર નવરાત્રીનો ગર્ભદીપ એ જર હરે છે. શું? આ જ ધરતી ઉપર, આ જ ભૂમિ ઉપર નવરાત્રીનો જે ગર્ભદીપ છે એ જર હરે છે. અને આ જ ભૂમિ એ શત્રુંજય પર્વતના શિખરથી શોભી પણ રહી છે. અને આ જમીન શાનાથી શોભી છે? આ જ ભૂમિ એ શત્રુંજય પર્વતના શિખરથી શોભે છે. અહીં જ સૂર્ય મંદિરના ગુંજારો આપણને સંભળાય પણ છે. અહીં જ આપણને સૂર્ય મંદિરના ગુંજારો પણ સંભળાય છે. અહીં જ શ્વેત તેજનો
ભાબર પણ આપણને રહેલો જોવા મળે છે. આ જ ભૂમિ ઉપર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોના ગોખ પણ આવેલા છે. અને આ જ ભૂમિ ઉપર ગિરનાર પર્વત પણ છે અને અનેક મહાપુરુષોના ગોખ પણ આપણને આવેલા જોવા મળે છે. અહીંની દ્વારકા નગરીમાં કૃષ્ણ પ્રેમ ભક્તિનો અમૃત રસ પાય છે. શું અહીંની દ્વારકા નગરીમાં કૃષ્ણ ભક્તિનો એ અમૃત રસ પણ પાય છે. આ ભૂમિ પર જ એ દુહા છંદની રમઝટ બોલાય છે અને ભગવાદારી સંતો ધ્યાન પણ કરે છે. શું કહ્યું છે? આ જ ભૂમિ ઉપર દુહા અને છંદની રમઝટ બોલાવવામાં આવે છે અને ભગવાદારી સંતો એ ધ્યાન પણ આ જ ભૂમિ ઉપર કરી રહ્યા છે. કઈ? ગુજરાતની ભૂમિ. હું એવો ગુજરાતી કાવ્યની અંદર વાત રજૂ થઈ રહી છે. મીરા એ કરતાલ લઈને કૃષ્ણનું ભજન કરે છે અને મીરાબાઈ શું કરે છે? કરતાલ હાથમાં લે છે અને ભગવાન કૃષ્ણનું એ ભજન કરે છે. આ ભૂમિ ઉપર જ અનેક આખ્યાનો આપણને રચાયેલા જોવા મળે છે અને આ જ ગુજરાતની ભૂમિ ઉપર અનેક આખ્યાનો આપણને રચાયેલા જોવા મળે છે. આ જ ભૂમિ ઉપર ગાંધીજી અને સરદાર જેવા મહાપુરુષો એ જન્મ્યા છે. આપણી આ જ ગુજરાતની ધરાની ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજી જેવા જે મહાપુરુષો છે એમનો જન્મ પણ થયેલો જોવા મળે છે. એમાં ગાંધીજીએ ધારણ કરેલ સત્યરૂપી શસ્ત્રની એ સમગ્ર વિશ્વમાં ધાક હતી અને એમાં જ આ જ ધરતી ઉપર ગાંધીજીએ જે ધારણ કરેલ જે સત્યરૂપી શસ્ત્ર છે, ગાંધીજી પાસે સૌથી મોટામાં મોટું શસ્ત્ર કયું હતું? તો ભાઈ સત્યરૂપી એ શસ્ત્ર. બરાબર. તો સત્યરૂપી શસ્ત્રની સામગ્રી સમગ્ર વિશ્વમાં આમને ધાક રહેલી જોવા મળે છે. કારણ કે ગાંધીજી સત્ય પ્રેમ કરુણામાં માનનારા હતા, અહિંસાના માર્ગે ચાલનારા હતા. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ લખો અને છેલ્લે આપણે લખી શકીએ કે ગાંધીજીના મૌન અને સરદારની એક હાકનો જબરો પ્રભાવ પણ હતો. આ સંતોની અને શૂરવીરોની ભૂમિ છે. ગુજરાતની ભૂમિ એ સંતો અને શૂરવીરોની ભૂમિ છે. જેમણે પોતાના સૌમ્ય સ્મિતથી અને તલવારની તીક્ષ્ણ ધારથી ભૂમિની રક્ષા પણ કરી છે. એ ભૂમિના પોતે સંતાન છે એનો કવિ એ પોતે ગર્વ અનુભવે છે. શું? અને એ ભૂમિના પોતે સંતાન છે એનું કવિ ગર્વ અનુભવે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ લખીને જે 3 ગુણનો પ્રશ્ન છે એમાંથી તમે સારામાં સારા ગુણ મેળવી શકો છો. તમારું લખાણ આ રીતે આકર્ષક પદ્ધતિસર તમારું હોવું જોઈએ અને જે મુખ્ય બાબતો છે તે મુખ્ય બાબતો નીચે તમારે સરસ રીતે તમારે પેન્સિલથી અંડરલાઈન પણ તમારે કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. જો તમે આ રીતે તમે જવાબ લખો છો તો તમે વધુમાં વધુ 3 ગુણમાંથી તમે વધુમાં વધુ તમે ગુણ મેળવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન 31 બરાબર તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો અને બહુ જોરદાર પ્રશ્ન છે. બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. બરાબર. એટલે તમે લખી લેજો કે આઈએમપી. બરાબર. આઈએમપી એવો આ પ્રશ્ન આપણને રહેલો જોવા મળશે કે વૈષ્ણવજન પદના આધારે વૈષ્ણવજનના લક્ષણો જણાવો. અથવા તમને પરીક્ષામાં પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે કે સાચા વૈષ્ણવજનના લક્ષણો જણાવો, તો પણ તમારે જવાબ એક જ લખવાનો થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે જોઈએ તો ભાઈ સૌથી પહેલા કે વૈષ્ણવજન પદના આધારે વૈષ્ણવજનના લક્ષણો જણાવો. તો આ જે પ્રશ્ન છે એ કયા કાવ્યમાંથી લેવામાં આવ્યો છે? તો ભાઈ આપણે સૌથી પહેલા લખી શકીએ કે ભાઈ વૈષ્ણવજન પદના આધારે વૈષ્ણવજન પદના લક્ષણો લખો. તો પહેલું કે ભાઈ કૃતિ શું છે? તો ભાઈ આપણે દર્શાવી શકીએ છીએ બરાબર કે ભાઈ કૃતિ તો એ વૈષ્ણવજન. ઓકે, પહેલે કૃતિ શું આવશે? અહીંયા આગળ પહેલો નંબર તમારે કૃતિ એટલે વૈષ્ણવજન આવશે. ત્યાર પછી બીજા નંબર પર કર્તા લખવાનું કે ભાઈ વૈષ્ણવજન જે કૃતિ છે એના કર્તા કોણ છે? તો ભાઈ એના કર્તા એ નરસિંહ મહેતા આપણને રહેલા જોવા મળશે. ઓકે, અને ત્યાર પછી આ જે કાવ્ય છે બરાબર કે વૈષ્ણવજન, એ વૈષ્ણવજન કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે? તો તમારે આ 2 નંબર પર લખવાનું અને કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો એ 3 નંબર પર તમારે દર્શાવવાનો. તો સાહિત્ય પ્રકાર છે પદ. બરાબર. એટલે પહેલો જ તમારે શું દર્શાવવાનું કે ભાઈ કૃતિ તો કયું છે? તો ભાઈ વૈષ્ણવજન. આ પ્રશ્ન શામાંથી લેવામાં આવ્યો? તો પહેલા નંબર ઉપર તમારે શું દર્શાવવાનું છે? કૃતિ એટલે કે કાવ્ય કયું છે? તો ભાઈ વૈષ્ણવજન. બીજો તમારે શું દર્શાવવાનું? 1 નંબરની નીચે બીજું કર્તા દર્શાવવાનું. કર્તા કોણ છે? તો ભાઈ તમારા કવિ કોણ છે? બરાબર, તો કવિ નરસિંહ મહેતા. બરાબર, થઈ ગયું. ત્યાર પછી તેનો સાહિત્ય પ્રકાર શું છે? તો સાહિત્ય પ્રકાર કયો? એટલે નરસિંહ મહેતા સોરી વૈષ્ણવજન જે કાવ્ય છે
અને સાહિત્ય પ્રકાર શું છે તો તમારે દર્શાવવાનું પદ. ઓકે, આ રીતે તમે એ સરસ રીતે તમે જવાબ લખી શકો છો. ઓકે, અને પૂરેપૂરા તમે ગુણ મેળવી શકો. જો તમને ચોથી માહિતી તમને આવડતી હોય, બરાબર, સાહિત્ય સંદર્ભ, તો અને તો જ દર્શાવવાની, બાકી દર્શાવવાની નથી, કારણ કે દરેકે દરેક ગદ્ય અને દરેકે દરેક પદ્યમાંથી એના સાહિત્ય સંદર્ભ આપણને પરીક્ષામાં આપેલા નથી, ચોપડીની અંદર પણ આપણને દર્શાવેલા નથી. તો આપણે અહીંયા આગળ ચોથો નંબર જોઈએ, આપણને દર્શાવેલું છે એટલા માટે આપણે લઈએ છીએ. અને જો તમને યાદ રહે તો તમારે દર્શાવવાનું, અન્યથા દર્શાવવાની જરૂર નથી. તો આપણે અહીંયા જોઈએ તો સાહિત્ય સંદર્ભ શું લખવાનું? નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદમાંથી. શું સાહિત્ય સંદર્ભ શું? તો ભાઈ નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદમાંથી. બરાબર, આટલી વસ્તુ તમારે અહીંયા આગળ લખવાની થાય. ઓકે, અને આટલી બાબતો તમારી થઈ ગયા પછી તમારે શું કરવાનું? પેરેગ્રાફ પાડવાનો છે. પેરેગ્રાફ પાડીને તમારે લખવાની શરૂઆત કરવાની છે. તો પેરેગ્રાફ પાડીને આપણે લખવાની શરૂઆત કરીએ તો વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે કે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર. શું કરવાનું? વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર. શું કરવાનું છે ભાઈ? વિષ્ણુ ભગવાનની એ નિત્ય ઉપાસના કરનાર. બરાબર, તો આપણે આ રીતે તમે સરસ મજાનો જવાબ અહીં આગળ તમે લખી શકો છો. એટલે કે વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર અથવા વિષ્ણુ ભક્ત. શું દર્શાવવાનું છે? વિષ્ણુ ભક્ત. ત્યાર પછી લોકો નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજનના અન્ય વિશેષ લક્ષણો પણ દર્શાવીને વૈષ્ણવજન શબ્દના અર્થને વિશાળ જીવન સંદર્ભે સાથે એમને પદ દ્વારા નવો અર્થ આપ્યો છે. અહીં આગળ વૈષ્ણવજન શબ્દના અર્થને વિશાળ જીવન સંદર્ભોની સાથે પદ દ્વારા નવો અર્થ આપણને આપ્યો છે. બરાબર, જે સાચો વૈષ્ણવજન છે એ વૈષ્ણવજનનો અહીં આગળ આપણને કેવો અર્થ આપ્યો છે? એક નવો અર્થ આપણને રજૂ કરેલો જોવા મળશે. નરસિંહ મહેતાની દ્રષ્ટિએ નીચેના લક્ષણો ધરાવનાર માનવી એ સાચા અર્થમાં વૈષ્ણવજન જ છે. શું? નરસિંહ મહેતાની દ્રષ્ટિએ નીચેના લક્ષણો ધરાવનાર માનવી એ સાચા અર્થમાં એ વૈષ્ણવજન જ છે. બરાબર, પછી આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું છે કે સાચો વૈષ્ણવજન એ પરાઈ પીડાને એ આત્મસાત કરી ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવા એ પ્રયત્નશીલ રહે છે. શું કહ્યું છે? સાચો વૈષ્ણવજન એ પરાઈ પીડાને આત્મસાત કરીને એ ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી તેને દૂર કરવા એ પ્રયત્નશીલ રહે છે. તે નમ્ર હોય છે, સૌને વંદન કરે છે, સૌનો આદર પામે છે, કોઈની એ નિંદા એ કરતો નથી. શું? એ કોઈની પણ ક્યારેય નિંદા કરતો નથી. બરાબર, આટલી વસ્તુ તમારે લખવાની છે. શું? તે નમ્ર હોય છે. કોણ? તો ભાઈ સાચો વૈષ્ણવજનના લક્ષણો છે. તે નમ્ર હોય છે, તે સૌને વંદન કરે છે, સૌનો આદર પામે છે, કોઈની નિંદા એ કરે તો એ કરતો નથી, પણ પોતે એ કોઈની નિંદા કરતો પણ નથી. મન, વચન તેમજ એ કર્મમાં એ કશો વિરોધાભાસ હોતો નથી. બરાબર, એ શું છે? મન, વચન તેમજ તેના કર્મમાં કશો જ વિરોધાભાસ હોતો નથી. એ શુદ્ધ આચરણ કરનારો હોય છે. એ જ એનું સાચું ચારિત્ર છે. કવિ આવા વૈષ્ણવજનની માતાના જીવનને ધન્ય કહે છે. અને ખરેખર આવો જે વ્યક્તિ છે એના માતાને કવિ ધન્ય કહે છે. એ જ એમનું સાચું ચારિત્ર છે. ઓકે, ચલો આગળ જોઈએ. આપણે હજુ આપણે લખવાનું છે એ વૈષ્ણવજન સાચો છે જે સમાન દ્રષ્ટિથી સૌને જુએ છે, એને મન કોઈ મોટો નથી. શું? જે સમાન દ્રષ્ટિથી જુએ છે એ સાચો વૈષ્ણવજન કોણ છે? કે જે એની નજરમાં દરેકે દરેક એક સમાન છે, કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં. એટલે જે સમાન દ્રષ્ટિથી સૌને જુએ છે એને મન કોઈ મોટો નથી અને કોઈ નાનો નથી. જે ઈચ્છા કે કામના સૌને દુખી કરે છે, જે ઈચ્છા કે કામના સૌને દુખી કરે છે એનો એને ત્યાગ કર્યો છે. આ જગતની છે ને આપણને મોહમાયા હોય ને એ જ વસ્તુ આપણને સૌથી દુખી કરે. જે વસ્તુની સૌથી આપણને વધારે ચાહત હોય એ જ વસ્તુ આપણને સૌથી વધારે દુખી કરતી જોવા મળે. એટલે અહીંયા આગળ સાચા વૈષ્ણવજનનું લક્ષણોમાં આપણે સમાવેશ કરી શકીએ કે જે ઈચ્છા કે કામના એ સૌને દુખી કરે એનો પણ સાચા વૈષ્ણવજન તેનો ત્યાગ કર્યો છે. સાચા વૈષ્ણવજન એ પર સ્ત્રીને માતા સમાન ગણે છે. શું ગણે છે? એ પર સ્ત્રીને માતા સમાન ગણે છે. સાચું બોલે છે, સાચું જીવે છે, સાચાને સાથ આપે છે, મહેનતનું ખાય છે. શું? સાચા એ
માતા સમાન કહ્યું છે, સાચું બોલે છે, સાચું જીવે છે, સાચાને સાથ આપે છે, મહેનતનું ખાય છે, બીજાની મહેનતનું પારકું ધન એને માટે ત્યાજ્ય છે. શું? બીજાની મહેનતનું બરાબર પારકું ધન એને માટે એ ત્યજવા રૂપ રહ્યું છે. એટલે કહ્યું છે કે એ ત્યાજ્ય છે. એને હાથ પણ એ અડાડતો નથી. જે સાચો વૈષ્ણવજન છે એ આ તમામ વસ્તુઓને હાથ પણ અડાડતો નથી. એને મોહમાયા સ્પર્શતા નથી અને સાચા વૈષ્ણવજનને જગતની કોઈ જ પ્રકારની મોહમાયા સ્પર્શી શકતી નથી. એથી એ પર હોય છે. તેથી સાચો વૈષ્ણવજન એ પર હોય છે. એનું જીવન એ જલકમલવત હોય છે. અંતરમાં દૃઢ વૈરાગ્ય હોય છે. ચિત્ત એ રામ નામની ધૂનમાં તન્મય હોય છે. નિર્લોભી હોય છે, નિષ્કપટી હોય છે અને નિર્મળ પણ હોય છે. એનું ચિત્ત શામાં હોય છે? હંમેશા રામ નામની ધૂનમાં જ એ લીન રહેતો હોય છે, તન્મય રહેતો હોય છે. નિર્લોભી હોય છે, એ નિષ્કપટી હોય છે અને નિર્મળ પણ હોય છે. તેમણે કામ ક્રોધ ઉપર તેનો કાબુ હોય છે. અને જે સાચો વૈષ્ણવજન છે તેનો કામ ક્રોધ ઉપર તેનો કાબુ પણ રહેલો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે સરસ મજાનો જવાબ તમે તૈયાર કરી શકો છો અને તમે 3 ગુણનો આ જવાબ તમે લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, વિભાગ અહીંયા આગળ બી નો આ છેલ્લો પ્રશ્ન છે, બરાબર 32 નંબરનો આપણે જોઈએ. પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. વતનથી વિદાય થતા કવિએ અનુભવેલી વેદનાનું તમારે વર્ણન કરવાનું છે. શું? વતનથી વિદાય થતા કવિએ અનુભવેલી વેદનાનું તમારે વર્ણન કરવાનું છે. ઓકે, તો આ વતનથી વિદાય થતા કવિએ અનુભવેલી વેદનાનું વર્ણન. તો આ પ્રશ્ન કયા કાવ્યમાંથી લેવામાં આવ્યો છે? તો ભાઈ અહીંયા આગળ જુઓ કે ભાઈ લખ્યું છે કે વતનથી વિદાય થતા. તો આપણે કૃતિ અહીંયા સૌથી પહેલા દર્શાવી દેવાની કે ભાઈ કૃતિ શું છે કે ભાઈ વતનથી વિદાય થતા સૌથી પહેલા થઈ ગઈ. ચલો, ત્યાર પછી આપણે જોઈએ તો ભાઈ આ વતનથી વિદાય થતા જે કૃતિ છે તેના કર્તા કોણ છે? તો ભાઈ તેના કર્તા એ જયંત પાઠક છે. તેના કર્તા કોણ છે? જયંત પાઠક આપણને રહેલા જોવા મળશે. બરાબર, વતનથી વિદાય થતા જે કાવ્ય છે એના કવિ કોણ છે? તો જયંત પાઠક. ઓકે, ચલો હવે વતનથી વિદાય થતા જે કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર શું છે? ત્રીજા નંબર પર સાહિત્યનો પ્રકાર શું છે? ત્રીજા નંબર ઉપર આપણે એનો સાહિત્ય પ્રકાર દર્શાવવાનો. તો સાહિત્ય પ્રકાર છે સોનેટ. શું છે? સોનેટ. ઓકે, અને ચોથી વસ્તુ શું છે કે સાહિત્ય સંદર્ભ કયો છે કે ભાઈ વતનથી વિદાય થતા જે કાવ્ય છે એ શેમાંથી લેવામાં આવ્યું છે? તો એ આપણે સંદર્ભ સાહિત્ય સંદર્ભ તરીકે લખી શકીએ. તો વતનથી વિદાય થતા એ અંતરિક્ષમાંથી લેવામાં આવેલ છે. બરાબર, અંતરિક્ષ નામનો જે કાવ્ય સંગ્રહ છે તેમાંથી એ લેવામાં આવેલ છે. આટલી બાબતો તમને દર્શાવ્યા બાદ તમારે પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો જોઈએ. વતનથી વિદાય થતા કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. કેટલો સરસ જવાબ છે પહેલા જ વાક્યમાં કે વતનથી વિદાય થતા કવિ એ વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર એ મન ભરીને તેને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. શું? એ પોતાના ઘરને, ગામના ઘરને બંધ કરી દે છે. ધોરને પણ એ પોતાની કોધારની મમતા હોય છે. ધોર હોય ને, ધોર, એને પણ પોતાના કોધારની મમતા હોય છે. તો કવિને પોતાના વતનની કેમ ન હોય? ધોરને જો પોતાના કોધારની મમતા હોય તો પછી કવિને પોતાના વતનની મમતા કેમ ન હોય? વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે પણ પગ જાણે સાથ દેતા નથી. શું? વતન છોડીને એ આગળ જવા કવિ પગ ઉપાડે છે પણ એમના કવિના પગ જાણે કે તેમને સાથ આપતા નથી. મહા મહેનતે કવિ આગળ વધે છે ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે. શું? મહા મહેનતે કવિ આગળ વધે છે અને ત્યાં રસ્તામાં જે વૃક્ષની કાંટાળી ડાળી એક આડી આવે છે. તેમ છતાં જવાનું તો છે જ. તેમ છતાં જવાનું તો છે જ. એટલે કવિ કહે છે કે ચાલો જીવ, પોતાને આશ્વાસન આપે છે. એટલે કવિ શું કહે છે? એટલે કવિ કહે છે ચાલો જીવ, પોતાને આશ્વાસન આપે છે. પોતાને એ આશ્વાસન આપે છે કે ચાલો આજે આપણે જવાનું તો છે જ. વહી ગયેલો સમય પાછો આવવાનો નથી, ઉપરવાસ જવાનું જ છે. શું કહ્યું છે કવિ? કે વહી ગયેલો સમય એ પાછો આવવાનો નથી, ઉપરવાસ જવાનું જ છે. એટલે આંખના આંસુને લૂછી નાખો. તમારી આંખમાં જે આંસુઓ આવ્યા છે એને સાફ કરી નાખો. વીતી ગયેલા દિવસોની યાદનો એ ભારો માથે લઈને એ ગુલામની જેમ શું
પોતાની એ જે વીતી ગયેલા દિવસોની એ યાદનો ભારો માથે લઈને ગુલામની જેમ આગળ વધો. જુઓ, આ કૂતરો પણ વતનથી સીમ સુધી જ એ સાથ આપણને આપવાનો છે. આ આપણા ગામના કૂતરા હોય ને, એ ગામના કૂતરાઓ પણ જુઓ વતનની સીમ સુધી જ એ આપણને સાથ આપશે. ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે રિશાળ બાળકને બે હાથ ઊંચા કરીને તેમની બા એ તેમને બોલાવતી હતી. તેમને સારો ભાસ થાય છે, તેમને ભાસ થઈ રહ્યો છે કે દૂર જાણે રિશાળ બાળકને બે હાથ ઊંચા કરીને તેમની બા એ તેમને બોલાવતી હતી, એવો કવિને ભાસ પણ થઈ રહ્યો છે. કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે. કવિની જે આ ભ્રમણા છે એ ભ્રમણા જ તેમની વેદનાને એ ઘેરી પણ બનાવે છે. આ રીતે સરસ મજાનો જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો તમે સીધા 3 ગુણમાંથી વધુમાં વધુ તમે ગુણ મેળવી શકો છો. ઓકે, ચલો આગળ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માટે અત્યારે જ તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. વિદ્યાર્થી મિત્રો કોર્સને લગતી માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 1 જેનો વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છે. હવે આગળના વિડીયોની અંદર આપણે વિભાગ સી નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.